ભુજ રેલવે સ્ટેશન પર પાર્કિંગ અંગે માથાકૂટ થયાનો બનાવ બનેલ છે। આ અંગે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારીએ ભુજ રેલવે સ્ટેશન પર પાર્કિંગના કોન્ટ્રાક્ટ દ્વારા ધાકધમકી કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે। હેમેન્દ્રભાઈએ જણાવેલ હતું કે તેમના સંબંધી રાત્રિના ટ્રેનમાં જતા હોવાથી તેમને ડ્રોપ કરવા તેઓ રેલવે સ્ટેશન પર આવેલ હતા। આ સમયે પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા માથાકૂટ કરવામાં આવેલ હતી। તેમણે જણાવેલ હતું કે ક્યારે પણ ડ્રોપ કે પિકઅપ માટેનો ચાર્જ લાગતો નથી। ભુજ રેલવે સ્ટેશનમાં પાર્કિંગનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા નિયમનું પાલન કરવામાં આવતું નથી। આ કોન્ટ્રાક્ટર સામે અગાઉ પણ ફરિયાદો ઉઠેલ છે। આ દિશામાં યોગ્ય તપાસ કરી પગલાં ભરવાની માંગ હેમેન્દ્રભાઈએ કરેલ છે। આ અંગે હેમેન્દ્રભાઈ જણસારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી। કાલે હું અમારા સગા સંબંધીઓને રેલવે સ્ટેશન મથકે ડ્રોપ આઉટ કરવા ગયો અને એ લોકોને ડ્રોપ આઉટ કરી અને ગાડી સાઈડમાં પાર્ક કરતો હતો ત્યાં સુધીમાં ત્યાંના પાર્કિંગના કોન્ટ્રાક્ટર અને એના લોકો ત્યાં આવી અને દાદાગીરી કરવા માંડ્યા। અને મેં જોયું તો એ લોકો પાસે ડ્રેસ કોડ પણ નહોતો અને આઈ કાર્ડ પણ ઉપલબ્ધ નહોતું। આ બંને વસ્તુ મેં એમના પાસેથી માંગી એટલે એ લોકોએ ત્યાં રીતસરના ગુંડાઓ બેસાડીને બેઠા છે એ લોકોને ત્યાંથી બોલાવી અને અમારા સાથે ખૂબ જ માથાકૂટ કરી મારા પરિવાર સાથે। અને જ્યારે એ લોકોનો મેં ફોટોગ્રાફ લેવાના પ્રયત્ન કર્યા એટલે એમાંથી એક ભાઈ જે હતા એણે પોતાના પેટમાંથી છરી કાઢી અને અમારા ઉપર છરીથી હુમલો કરવાનો કોશિશ કર્યો। હું અને મારા પત્ની બંને સાથે હતા અને આ બાબતે અમારો ફોન પણ એ લોકોએ જૂટવી લીધો અને અમે ત્યાં કને રેલવે પોલીસનો પણ સંપર્ક કરી અને આ વિગતો બધી એમને આપી છે। ભારત સરકારના રેલવે મંત્રાલયમાં પણ અમે આ બાબતે ફરિયાદ કરી છે। છેલ્લા ઘણા સમયથી આ બાબતે મોટો પ્રશ્ન રહ્યો છે કે પાર્કિંગના લોકો એ એક વેપારી તરીકે નહીં પણ એક ગુંડાગર્દી તરીકેનું વર્તન કરે છે। વચ્ચે પણ એક કિસ્સો એવો બન્યો હતો કે લેડીઝની છેડતી બાબતે પણ પાર્કિંગના કોન્ટ્રાક્ટરોનો હાથ હતો। આ અગાઉ પણ પાર્કિંગ ડ્રોપ પાર્કિંગ બાબતે પણ પૈસા ઉઘરાવવાની વાત હતી। જ્યારે સમગ્ર દેશમાં ક્યાંય પણ પિકઅપ અને ડ્રોપ માટેના પાર્કિંગના પૈસા નથી હોતા ત્યારે અહીંયા ભુજના રેલવે સ્ટેશન ઉપર દાદાગીરી કરી પિકઅપ અને ડ્રોપિંગના પણ પૈસા લેવાનો આગ્રહ રાખતા હોય છે। આ ઉપરાંત આ જે કોન્ટ્રાક્ટર છે એ બેફામ વર્તન કરે છે। આવા એક નહીં અનેક કિસ્સાઓ છે અને મને તો દુઃખની વાત સાથે કહેવું પડે છે કે રેલવે યુઝર્સ કમિટી શું કરે છે, પોતાના પાસે હોદ્દાઓ લઈને બેઠી છે પણ આ બાબતે ક્યારે એ લોકોએ ચર્ચા પણ નથી કરી। રેલવે તંત્રનું કે ARM DRMનું ધ્યાન પણ નથી દોર્યું અને આ છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન છે છતાં પણ પાર્કિંગના જે કોન્ટ્રાક્ટર છે એને મોટા પાયે છાવરવામાં આવે છે અને પબ્લિકને અસહ્ય ત્રાસ આપવામાં આવે છે। કાલની જે ઘટના છે છરી કાઢી લેવાની એ અમારા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। આ અંગે અમે યોગ્ય કાર્યવાહી લડત લડીશું। જરૂર પડશે તો સરકારની સામે અમે આમરત ઉપરાસ ઉપર બેસવાની ફરજ પડશે તો પડશું પણ આવા કોન્ટ્રાક્ટરો અને આવા લુખા લોકો સાથે કોઈ પણ રીતે અમે સહન કરી નહીં લઈએ। આ રાતના સયાજી એક્સપ્રેસમાં અમે અમારા રિલેટિવને મૂકવા માટે ગયા હતા અને 10 મિનિટ બાકી હતી સયાજી એક્સપ્રેસને અને અમે ડ્રોપ કરીને નીકળવાના પ્રયાસ જ કરી રહ્યા હતા કે ભાઈ એ લોકો રેલવે સ્ટેશનના પગથિયા ચડે તો અમે ડ્રોપ કરીને નીકળી જઈએ પણ આટલી વારમાં તો એ લોકોના દાદાગીરી કરવા માટેના લોકો આવી ગયા, ઘેરી લીધો, અમારી ગાડીને ઘેરી લીધો અને ખોટી રીતે હેરાન પરેશાન કરવાના તમામ પ્રયાસો કર્યા। અંદાજે 4 થી 5 જણા હતા અને જે ભાઈ છરી કાઢવાનો પ્રયાસ કર્યો તો એનો ફોટોગ્રાફ પણ અમે લીધેલો છે અને એ બાબતે અમે રેલવે વિભાગને પણ જાણ કરી છે, રેલવે પોલીસને પણ જાણ કરી છે અને આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવાના છીએ। હવે આમાં બધી મિલીભગત છે। આખા ભારતમાં ક્યાંય ડ્રોપ એન્ડ પિકઅપના અને ડ્રોપના ચાર્જ નથી ત્યારે આ લોકો દાદાગીરી કરી અને ખાસ કરીને ભુજનું રેલવે સ્ટેશન છે એ લાસ્ટ રેલવે સ્ટેશન છે। પરપ્રાંતીય લોકોની અવર જવર ખૂબ જ છે ત્યારે પરપ્રાંતીય લોકો કોઈ માથાકૂટમાં ન પડવા કરતાં પૈસા આપીને છૂટી જતા હોય છે અને આ લોકોને એક બિઝનેસ બનાવી દીધો છે। એ પાર્કિંગ એ એક સુચારુ વ્યવસ્થા માટેનો કોન્ટ્રાક્ટ છે। આ કોઈ બિઝનેસ કે પૈસા કમાવા માટેનો ધંધો નથી પરંતુ રેલવેની અને કોન્ટ્રાક્ટરની ખૂબ જ મોટી મિલીભગત છે અને નાનામાં નાના વાહનો મોટા વાહનો સાથે મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। પાર્કિંગના નામે મોટી લૂંટ ચલાવી રહ્યા છે। ખરેખર આ બંધ થવું જોઈએ અને આમાં 100% રેલવે વિભાગનો રેલવેના અધિકારીઓનો 100% હાથ છે
અને આ કોન્ટ્રાક્ટ પણ એવું લાગે છે કે કોઈ રાજકીય ઓથની હેઠે ચાલતો લાગે છે, કારણ કે અસંખ્ય ફરિયાદો થવા છતાં, વચ્ચે તો મહિલાની છેડતી થવા છતાં પણ આ કોન્ટ્રાક્ટરના સામે કોઈ પગલાં નથી લેવાના, જે ખરેખર દુઃખની વાત છે. એનો સીધો જ મતલબ છે કે રેલવેવાળાની આ કોન્ટ્રાક્ટર સાથે 100% ભાગીદારી હોય અને એના ઓથ નીચે આ લોકો કામ કરી રહ્યા છે.